સુરતના રાંદેરમાં માને બચાવ જતા ઝઘડામાં પિતરાઈભાઈની હત્યા કરનારો આમિર શેખને ઝડપી પાડતી રાંદેર સર્વેલન્સ પોલીસ ડાયમંડ સિટી સુરતના રાંદેર વિસ્તારમાં કાળજુ કંપાવી દે તેવી હત્યાની ઘટના સામે આવી છે। પવિત્ર રમઝાન માસમાં ઇબાદત કરવા મહારાષ્ટ્રથી સુરત આવેલા 20 વર્ષીય યુવકની તેના જ મામાના દીકરાએ ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી હતી। રાંદેર પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં આરોપી અલ્લાહ રખા ઉર્ફે આમિર શેખને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। શું હતી સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ 20 વર્ષીય સુલતાન શેખ મૂળ મહારાષ્ટ્રના મારીગાંવનો રહેવાસી હતો અને રમઝાન માસ નિમિત્તે સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો પોતાના સંબંધીને ત્યાં તે આવ્યો હતો। આ દરમિયાન આરોપી આમિર શેખ ઉર્ફે અલ્લાહ રખા તેની પોતાની ફોઈ સાથે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો કરી રહ્યો હતો। પોતાની નજર સામે થઈ રહેલ ઝઘડાને શાંત પાડવા સુલતાન વચ્ચે પડ્યો હતો। ઉશ્કેરાયેલા આરોપીએ ચપ્પુના ઘા ઝીંક્યા। ઝઘડામાં સુલતાનની મધ્યસ્થી આરોપી અલ્લાહ રખાને ગમી ન હતી। આવેશમાં આવી ગયેલા અલ્લાહ રખાએ પોતાની પાસે રહેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢી સુલતાન પર હુમલો કરી દીધો હતો। સુલતાનને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું। પોલીસની ત્વરિત કાર્યવાહી હત્યાની જાણ થતાં જ રાંદેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે આરોપી અલ્લાહ રખા ઉર્ફે આમીનુદ્દીન શેખ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે। રમઝાનના માહોલમાં પરિવારના સભ્ય દ્વારા કરવામાં આવેલી આ હિંસક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર મચી જવા પામી હતી।